नमस्कार विद्यार्थी मित्रों, વીટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપણે જોઈ। RH વીટેકર નામના વૈજ્ઞાનિકે સજીવોને 5 સૃષ્ટિમાં વહેંચી નાખ્યા। કઈ 5 સૃષ્ટિ? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી। આપણે 5 સૃષ્ટિનો અભ્યાસ કર્યો, એટલે એમ કહેવાય કે આપણે દરેક સજીવનો અભ્યાસ પૂરો કર્યો। પણ આ જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે એમાં ક્યાંય વાયરસ ના આવ્યા ને? એમાં ક્યાંય વાયરસ પણ ના આવ્યા, એમાં લાઇકેન પણ ના આવ્યું અને વિરોઇડ્સ પણ ના આવ્યું। ક્યાંય ઉલ્લેખ નથી। આ 5 સૃષ્ટિમાં વાયરસ, વિરોઇડ્સ કે લાઇકેનનો ઉલ્લેખ નથી। શા માટે? એટલે આપણે જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ ભણ્યા એમાં ક્યાંય પણ વાયરસ, લાઇકેન કે વિરોઇડ્સનો ઉલ્લેખ નથી। ક્યાંય પણ ઉલ્લેખ નથી। આવું શા માટે બન્યું? મોટો પ્રશ્ન। શું આ વાયરસ અથવા તો આ લાઇકેન કે વિરોઇડ્સ એ સજીવ નથી? શા માટે એનો ઉલ્લેખ નથી કર્યો? વીટેકરની વાત જવા દો, તમે લિનિયસની વાત કરો કે બીજા કોઈ સજીવની વાત કરો કે બીજા કોઈ વૈજ્ઞાનિકની વાત કરો, અત્યાર સુધી આપણે જેટલું પણ વર્ગીકરણ જોયું ક્યાંય વાયરસ ના આવ્યા, ક્યાંય લાઇકેન ના આવ્યું અને ક્યાંય વિરોઇડ્સ પણ ના આવ્યું। આવું શા માટે બન્યું એનો જવાબ આપીએ। ચલો, વાયરસ કેમ ના આવ્યા? અત્યાર સુધી જે આપણે વર્ગીકરણ કર્યું એ વર્ગીકરણમાં વાયરસનો સમાવેશ શા માટે નથી થતો? પ્રશ્ન। વર્ગીકરણમાં વાયરસનો સમાવેશ શા માટે થતો નથી? પ્રશ્ન। સમાવેશ શા માટે નથી થતો? અત્યાર સુધીની આપણે જે સજીવોની વર્ગીકરણ પદ્ધતિ જોઈ એમાં વાયરસનો સમાવેશ શા માટે નથી થતો એનું કારણ આપણે જોઈએ। જો આપણે શું ગણીએ છીએ? સજીવ કોને કહીએ છીએ? જે કોષ રચના ધરાવે તે સજીવ, આપણી વ્યાખ્યા પ્રમાણે। આપણી સમજૂતી પ્રમાણે કોષ રચના ધરાવે તે સજીવ। આપણી એવી સમજૂતી છે કે ભાઈ કોષ રચના ધરાવે તે સજીવ, એટલે સજીવનો પાયાનો એકમ કોષ છે। એટલે જે સજીવ એમાં કોષ હોય આપણે એવું માનીએ છીએ, એટલે આપણી માન્યતા છે કે કોષ રચના ધરાવે તે સજીવ। અને આ જે વાયરસ છે ને એમાં કોષ જ નથી, માટે વાયરસ સાચા સજીવ નથી। વાયરસમાં કોષ જ નથી, અને વાયરસમાં કોષ નથી માટે વાયરસ સાચા સજીવ નથી। કારણ છે વાયરસ એ સાચા સજીવ નથી। આવું પણ તમને પ્રશ્ન પૂછાય। નાના પ્રશ્ન છે, MCQ છે, કારણ છે, શબ્દ સમજૂતી છે, તમને પૂછાઈ શકે। પહેલું કે વર્ગીકરણમાં, સજીવના વર્ગીકરણમાં વાયરસનો સમાવેશ કેમ નથી થતો? અથવા તો બીજું, વાયરસ એ સાચા સજીવ નથી। આ બંનેનો આ એક જ જવાબ તમને ટૂંકા પ્રશ્નમાં પૂછાય। કારણ આપણી સમજૂતી પ્રમાણે આપણે સજીવ કોને કહીએ છીએ? જે કોષ ધરાવે, કોષનો બનેલો એ સજીવ। કેમ કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે? કોષ। અને આ જે વાયરસ છે એમાં તો કોષ જ નથી, માટે વાયરસ સાચા સજીવ નથી। વાયરસને આપણે સજીવ નથી ગણતા, માટે સજીવ સૃષ્ટિમાં નથી આવતા, એવું આપણે કહી શકીએ છીએ। બીજી એક બાબત
બીજો એક પ્રશ્ન જે આની સાથે સંકળાયેલો છે કે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. એક નવું કારણ આના ઉપરથી જ આપણે આપીએ. વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. આવું કારણ તમને પૂછાય તો ભાઈ વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. પહેલો તો પ્રશ્ન એમ થાય કે જોડતી કડી એટલે શું? કદાચ તમે શબ્દ જાણો છો. જોડતી કડી બંનેને એકબીજા સાથે જોડે એવી કડી, એવા લક્ષણો ધરાવતો સજીવ, જેને આપણે જોડતી કડી કહીશું. એટલે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. આપણે એને સજીવ પણ કહી શકીએ અને નિર્જીવ પણ કહી શકીએ. બંને વચ્ચેનું સ્થાન ધરાવે છે. આવું કેમ? આપણે સમજીએ. તો પહેલી વસ્તુ, વાયરસ એ અવિકલ્પી પરોપજીવી છે. વાયરસ એ અવિકલ્પી પરોપજીવી છે. ફેકલ્ટેટિવ, કાયમી પરોપજીવન નથી પસાર કરતા. અમુક સમય જ પરોપજીવન પસાર કરે છે, અમુક પરિસ્થિતિમાં જ. કેવી રીતે? વાયરસ જ્યારે યજમાન કોષના સંપર્કમાં આવે, કોઈ યજમાન કોષના સંપર્કમાં આવે વાયરસ, ત્યારે શું કરે છે? જ્યારે વાયરસ કોઈ યજમાન કોષના સંપર્કમાં આવે છે ત્યારે એ પોતે એ યજમાનનો ભાગ બની જાય છે, એની વ્યવસ્થા તંત્રનો ભાગ બની જાય છે. વ્યવસ્થા તંત્રનો ભાગ બને, એનો ભાગ બની જાય છે. એનો ભાગ બની જાય છે, એની અંદર પ્રવેશી જાય છે, ને અંદર જઈને સ્વયં જનન અથવા તો ગુણન કરે. અંદર જાય ને અંદર જઈને શું કરે? સ્વયં જનન કરે અથવા તો ગુણન કરે. પોતાની સંખ્યા વધારે ગુણકમાં, 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 16 એમ ગુણકમાં વધારો કરે છે. અંદર સ્વયં જનન કરે. આ સ્વયં જનન એટલે કે પ્રજનન, એટલે કે પ્રજનન. અને આ પ્રજનન કોનું લક્ષણ થયું? આ પ્રજનન તો સજીવનું લક્ષણ થયું. એટલે જ્યારે એ યજમાનના સંપર્કમાં હોય છે ત્યારે સજીવની જેમ વર્તે છે. વાયરસ જ્યારે યજમાનના સંપર્કમાં હોય છે ત્યારે સજીવની જેમ વર્તે છે. એ યજમાનના શરીરની અંદર પ્રવેશી જાય છે અને વ્યવસ્થા તંત્રનો ભાગ થઈ જાય છે. અંદર જઈને સ્વયં જનન કરે છે, પોતાનું ગુણન કરે છે અને પ્રજનન કરે છે. માટે એને આપણે સજીવ કહીશું. હા, યજમાનને મારી નાખે છે. વાયરસ જે યજમાનના સંપર્કમાં આવે છે એને મારી પણ નાખે છે. પણ જ્યારે એ યજમાન કોષથી બહાર હોય, યજમાન કોષથી બહાર એના સંપર્કમાં ન હોય ત્યારે શું કરે છે? ત્યારે નિષ્ક્રિય રીતે જોવા મળે છે. નિષ્ક્રિય પડ્યો રહે છે. નિષ્ક્રિય રહે છે. કોઈ પણ ક્રિયા નથી કરતું યજમાન કોષની બહાર. અને બીજું, યજમાન કોષની બહાર એ નિષ્ક્રિય રહે છે અને સાથે સાથે એ કોષ બંધારણ પણ નથી ધરાવતા. એમાં કોઈ કોષસેચક પણ નથી આવેલા. કોષ બંધારણ નથી ધરાવતા. એની અંદર કોઈ ઉત્સેચકો પણ નથી આવેલા. ઉત્સેચક નથી ધરાવતા. માટે આપણે એને નિર્જીવ કહીશું. આટલા લક્ષણો ઉપરથી આપણે આ જે વાયરસ છે એને નિર્જીવ કહીશું. બરાબર?
એટલે જો વાયરસની અંદર સજીવ અને નિર્જીવ બંનેના લક્ષણ છે, બંનેના ગુણ છે, માટે વાયરસને સજીવ અને નિર્જીવની જોડતી કડી કહેવાય છે. પહેલું એ જ્યારે યજમાન કોષના સંપર્કમાં આવે છે ત્યારે સજીવની જેમ વર્તે છે. એ યજમાનના શરીરની અંદર પ્રવેશી જાય છે, એના વ્યવસ્થા તંત્રનો ભાગ બની જાય છે, અંદર જઈને પ્રજનન કરે છે, સ્વયંજનન કરે, ગુણન કરે, જે સજીવનું લક્ષણ છે. અને યજમાનને જરૂર પડે તો મારી પણ નાખે. હા, પણ જ્યારે યજમાન કોષની બહાર હોય, એના સંપર્કમાં ન હોય, ત્યારે નિષ્ક્રિય પડ્યો રહે છે. અને બીજું અંદર કોષ પણ નથી ને ઉત્સેચક પણ નથી, એટલે આપણે એને નિર્જીવ ગણી શકીએ છીએ. આમ વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. બીજું, એમાં કોષ રચના નથી, એમાં ઉત્સેચક પણ નથી, એટલે વાયરસને આપણે કોષના લેવલ કરતાં નીચેના લેવલમાં મૂકીશું. વાયરસને કોષના સ્તર કરતાં નીચેના સ્તરમાં મૂકવામાં આવે છે. સ્તર એટલે લેવલ, એટલે કોષથી નીચેના સ્તરમાં મૂકવામાં આવે છે. કોષ જ્યાં આવે ત્યાં સજીવ, એટલે સજીવથી નીચેના સ્તરમાં. એટલે આપણે એમ કહી શકીએ કે વાયરસને જીવનના દરવાજે ઉભેલા માનવામાં આવે છે. જેથી વાયરસને જીવનના દરવાજે ઉભેલા માનવામાં આવે છે. જીવનની નજીક માનવામાં આવે છે. સજીવની નજીક એટલે સજીવને બિલકુલ મળતા આવતા હોય એવા માનવામાં આવે છે. આ વાયરસની ખાસિયત. અને આ બધા ગુણધર્મના કારણે જ આપણે એને સજીવ સૃષ્ટિમાં નથી લીધા, વર્ગીકરણમાં નથી લીધા. વર્ગીકરણમાં વાયરસનો સમાવેશ શા માટે નથી થયો એનું કારણ પણ આમાં આવી ગયું. વાયરસ એ સાચા સજીવ નથી એમ પણ આપણે કહી શકીએ, કેમ કે આપણી સમજૂતી પ્રમાણે સજીવ કોણ? કોષ ધરાવે. સજીવ આમાં તો કોષ જ નથી. બીજું, વાયરસ સજીવ નિર્જીવને જોડતી કડી. જ્યારે યજમાનના સંપર્કમાં હોય ત્યારે સજીવની જેમ વર્તે છે, પ્રજનન કરે, ગુણન કરે. યજમાનથી દૂર જાય એટલે નિષ્ક્રિય થઈ જાય, એમાં કોષ પણ નથી, ઉત્સેચક નથી, નિર્જીવની જેમ વર્તે. એટલે આમ સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવાય. હા, બીજું કે આ વાયરસનું લેવલ જે છે કોષના લેવલથી થોડું નીચું છે, એના પછી તરત કોષ આવે. એટલે વાયરસને જીવનના દરવાજે ઉભેલા માનવામાં આવે છે, કોષની સજીવની નજીક માનવામાં આવે છે, એવું આપણે કહી શકીએ. હવે આ વાયરસ શબ્દનો અર્થ સમજીએ આપણે. આ જે વાયરસ શબ્દ છે ને એ વેનોમ ઉપરથી ઉતરી આવ્યો છે. વેનોમ ગ્રીક ભાષાનો શબ્દ છે અને ગ્રીક ભાષાની અંદર વેનોમ એટલે વિષ, ઝેરી પ્રવાહી, વિષ અથવા તો ઝેરી પ્રવાહી થાય. અને આ શબ્દ પાશ્ચરે આપેલો છે, લુઈસ પાશ્ચર. વાયરસ શબ્દ વેનોમ ઉપરથી ઉતરી આવેલો છે અને વાયરસ શબ્દ કોણે આપેલો છે? પાશ્ચરે આપેલો છે. વાયરસ શબ્દ પાશ્ચરે આપેલો છે. વાયરસની શોધ પાશ્ચરે નથી કરી, તો વાયરસની શોધ કોણે કરી? વાયરસની શોધ ડીજે ઇવાનોસ્કીએ 1892માં કરી. આ તો એમસીક્યુમાં આવે. ડીજે ઇવાનોસ્કીએ 1892માં કરી. અને એ પણ શામાંથી કરી? એક ચેપી રોગકારક તમાકુના છોડમાંથી. તમાકુનો છોડ હતો જેને મોઝેક રોગ થયો હતો, જેને કિરમીર રોગ કહેવાય છે ગુજરાતીમાં. મોઝેક એટલે ટપકા.
આ જે તમાકુનો છોડ હતો એના પર્ણો ઉપર મોઝેક એટલે ટપકા ટપકા જેવી રચના હતી. મોઝેક ટાઇલ્સ આપણે બોલીએ છીએ, ચાઇના મોઝેક્સ એવું આપણે બોલીએ છીએ. મોઝેક એટલે ટપકા. એટલે આ તમાકુનું છોડ હતું ને એના પર્ણો પર ટપકા ટપકા જેવું થઈ ગયું હતું, રોગ ફાટી નીકળ્યો હતો, એને મોઝેક રોગ નામ આપ્યું. આ મોઝેક રોગ કોના દ્વારા થાય એ શોધવાનો પ્રયત્ન ઇવાનોસ્કીએ કર્યો અને શોધતા શોધતા એને વાયરસ મળી આવ્યા. આ મોઝેક રોગ માટે જવાબદાર જે સૂક્ષ્મ જીવો છે એ વાયરસ હતા. એટલે આ મોઝેક રોગ પેદા કરનાર સૂક્ષ્મ જીવને વાયરસ તરીકે ઓળખ્યા. માટે જવાબદાર સૂક્ષ્મ જીવ શોધ્યા કોણે? ઇવાનોસ્કીએ. ઇવાનોસ્કીએ મોઝેક રોગ ધરાવતા તમાકુના છોડ લીધા અને આ રોગ કયા સૂક્ષ્મ જીવ દ્વારા થાય છે શોધવાનો પ્રયત્ન કર્યો. તો એ જે સૂક્ષ્મ જીવ મળ્યા એને વાયરસ કહ્યા. એટલે વાયરસની શોધ કોણે કરી? ડીજે ઇવાનોસ્કીએ વાયરસની શોધ કરી સૌ પ્રથમ. આ વાયરસને જીવંત રસાયણ પણ કહેવાય છે. એક નવું નામ. આ બધા નવા નવા નામ MCQ વગેરેમાં પૂછાય, ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય. વાયરસ એ જીવંત રસાયણ છે. જીવંત રસાયણ. જો કેવા અવનવા નામ છે, અવનવા પ્રશ્નો છે. એક તો સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. બીજું સાચા સજીવ નથી. ત્રીજું જીવનના દરવાજે ઉભેલા માનવામાં આવે છે. અને ચોથું વાયરસ એ જીવંત રસાયણ છે. વાયરસ એ જીવંત રસાયણ છે એવું કોણે કીધું? M.W. બાઇજેરિનિકે કહ્યું. M.W. બાઇજેરિનેક. આ M.W. બાઇજેરિનેક લગભગ 1898 એક પ્રયોગ કર્યો. એણે શું કર્યું? M.W. બાઇજેરિનેકે તમાકુના ચેપી રોગકારક છોડ લીધા. ચેપી એટલે રોગિષ્ટ છોડ લીધા. રોગિષ્ટ છોડ લીધા તમાકુના. તમાકુના ચેપી રોગિષ્ટ છોડ લીધા. એના પર્ણો ઉપર આવા ટપકા ટપકા વગેરે હતા. પછી એણે શું કર્યું? આ ચેપી છોડ છે ને એમાંથી રસાયણ બહાર કાઢ્યું, એનો અર્ક બહાર કાઢ્યો, નિષ્કર્ષણ. આનો અર્ક બહાર કાઢ્યો ટેસ્ટ ટ્યુબમાં, નિષ્કર્ષણ બહાર કાઢ્યો. પછી આ અર્કને કોઈ તંદુરસ્ત છોડ છે એમાં નાખી દીધો. આ તંદુરસ્ત છોડ. એટલે બાઇજેરિનેકે શું કર્યું? આવા તમાકુના ચેપી તમાકુનો રોગિષ્ટ તમાકુનો છોડ હતો, એની અંદર રોગકારક દ્રવ્ય છે, અર્ક છે, એને બહાર કાઢી દીધો. એને બહાર કાઢીને આ તંદુરસ્ત છોડ છે એમાં પ્રવેશ કરાવ્યો. તો આ તંદુરસ્ત છોડ એ રોગિષ્ટ બન્યા. રોગિષ્ટ બન્યા એટલે એને જોયું કે રોગ માટે જવાબદાર આ રસાયણ છે. એટલે આ રસાયણને એને નામ આપ્યું કોન્ટેજિયમ વાઇવમ ફ્લુઇડમ. બરાબર, કોન્ટેજિયમ વાઇવમ ફ્લુઇડમ. વાઇવમ
ફ્લુઇડમ, સંસ્કૃત શબ્દ નથી, વાયવમ ફ્લુઇડમ. કોન્ટેજિયમ વાયવમ ફ્લુઇડમ એવું નામ આપ્યું, જેનું ગુજરાતી થાય છે, એનું જો ગુજરાતી આપણે કરીએ તો ચેપકારક જીવંત રસાયણ. જીવંત રસાયણ. અને પછી આ રસાયણનું પૃથ્થકરણ કરવામાં આવ્યું તો ખબર પડી કે અંદર શું છે? વાયરસ છે. એટલે આ વાયરસને જીવંત રસાયણ એવું નામ કોને આપ્યું? M.W. બાઇજેરેનિકે. કેવી રીતે આ પ્રયોગ કર્યો, કેવી રીતે આ નામ આપ્યું? તો એણે ચેપી રોગિષ્ટ તમાકુના છોડ લીધા અને રોગ માટે જવાબદાર રસાયણ અંદરથી બહાર કાઢી લીધું. પછી એ રસાયણ અર્ક બહાર કાઢ્યું, એનું ઇન્જેક્શન કોને આપી દીધું? તંદુરસ્ત છોડને. તો તંદુરસ્ત છોડ આગળ જતા કેવા બન્યા? રોગિષ્ટ બન્યા. એનો મતલબ કે આ જે અર્ક છે એની અંદર રોગ માટે જવાબદાર કંઈક છે, એનું નામ શું આપ્યું? કોન્ટેજિયમ વાયવમ ફ્લુઇડમ. એ કંઈક વાયરસ હતા. એને એમ કીધું કે આ જે રોગકારક છે તો જીવંત રસાયણ છે, એટલે વાયરસને શું નામ આપ્યું? જીવંત રસાયણ. આવું બાઇજેરેનિકે કહ્યું. આ વાયરસની શરૂઆત, એનો પરિચય આપણે આપ્યો. હવે આપણે આ વાયરસની રચના જોઈએ કેવી છે. વાયરસની રચના. વાયરસની રચનાનો સૌપ્રથમ અભ્યાસ W.M. સ્ટેનલીએ કર્યો. વૈજ્ઞાનિક. રચના W.M. સ્ટેનલી. સ્ટેનલીનો ડબલો નહીં, W.M. સ્ટેનલીએ કર્યું 1935માં. વાયરસની રચનાનો અભ્યાસ કર્યો. એને સાબિત કર્યું કે વાયરસ એક ક્રિસ્ટલ સ્વરૂપ દર્શાવે છે. ક્રિસ્ટલાઇઝેશન, ક્રિસ્ટલ ફોર્મ, ક્રિસ્ટલ સ્વરૂપ દર્શાવે છે. અને આ વાયરસ બેક્ટેરિયા કરતાં પણ સૂક્ષ્મ છે. અને એટલે જ એને બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી ગાળી શકાય છે, પસાર કરી શકાય છે. બેક્ટેરિયો પ્રૂફ ફિલ્ટર એટલે જે ફિલ્ટરમાંથી બેક્ટેરિયા પસાર ન થઈ શકે એને બેક્ટેરિયો પ્રૂફ ફિલ્ટર કહેવાય. એ બેક્ટેરિયો પ્રૂફ ફિલ્ટરમાંથી પણ વાયરસ પસાર થઈ જાય છે. એનો મતલબ કે વાયરસ બેક્ટેરિયા કરતાં નાના કદના સૂક્ષ્મ જીવ છે એવું આપણે સાબિત કરી શકીએ. અને એવું આ સ્ટેનલીએ કહ્યું. એણે કહ્યું કે આ વાયરસનું જો આપણે બંધારણ જોઈશું તો મુખ્યત્વે ન્યુક્લિયો પ્રોટીનનું બનેલું છે. વાયરસનું જો આપણે બંધારણ જોઈએ તો મુખ્યત્વે શાનું બનેલું છે? ન્યુક્લિયો પ્રોટીનનું. ન્યુક્લિયો પ્રોટીન એટલે શું? ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન. એમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીન રહેલું છે.
બંને જોવા મળે છે વાયરસના બંધારણમાં. આ ન્યુક્લિક એસિડને આપણે જનીનદ્રવ્ય કહી શકીએ. અને જનીનદ્રવ્ય તરીકે આ વાયરસની અંદર શું હોય? કાં તો ડીએનએ હોય અથવા આરએનએ હોય, બંને સાથે ન હોય ક્યારે. ધ્યાન રાખજો, સાચા ખોટા વિધાનની અંદર એમસીક્યુમાં આવા પ્રશ્ન પૂછાય કે ભાઈ નીચે આપેલ પૈકી કયું વિધાન સાચું છે. એમાં જુદા જુદા વિધાન લખીને આપેલા હોય. એમાં એક વિધાન એવું પણ લખેલું હોય કે ભાઈ વાયરસમાં જનીનદ્રવ્ય તરીકે ડીએનએ અને આરએનએ આવેલું છે. બીજું વિધાન એવું પણ લખ્યું હોય કે વાયરસમાં જનીનદ્રવ્ય તરીકે ડીએનએ અથવા આરએનએ હોય. ચલો આ બંનેમાંથી સાચું કયું? ડીએનએ અથવા આરએનએ. વાયરસમાં બંનેમાંથી કોઈ પણ એક જ જનીનદ્રવ્ય હોય, બંને સાથે ક્યારેય ન હોય. યાદ રાખજો, કાં તો ડીએનએ હોય કાં તો આરએનએ હોય છે. કયું હોઈ શકે? દરેક વાયરસમાં અલગ અલગ છે. માન લો કે વનસ્પતિ માટે ચેપી વાયરસ હોય. વાયરસ મોટે ભાગે ચેપી છે, રોગકારક છે, જે વનસ્પતિ, પ્રાણી વગેરેમાં રોગ ફેલાવી શકે છે. તો વનસ્પતિ માટે ચેપી વાયરસ હોય. જેને વનસ્પતિજન્ય વાયરસ પણ કહેવાય. તો જે વનસ્પતિ સાથે સંકળાયેલ વાયરસ છે, વનસ્પતિમાં રોગ ફેલાવે છે એવા વાયરસ છે, એની અંદર જનીનદ્રવ્ય તરીકે શું હોય છે? એની અંદર જનીનદ્રવ્ય તરીકે એસએસઆરએનએ હોય છે. આરએનએ હોય પાછું કેવું? એસએસઆરએનએ. એસએસ નો મતલબ શું? સિંગલ સ્ટ્રેન્ડ. સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ. સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ. સ્ટ્રેન્ડ એટલે શૃંખલા, એક શૃંખલા વાળો આરએનએ. એક શૃંખલીય આરએનએ. અને આવો એક શૃંખલીય આરએનએ શામાં જોવા મળે છે? કયા વાયરસમાં? ટીએમવી. ટીએમવી એટલે ટોબેકો મોઝેક વાયરસ. મોઝેક વાયરસ. આ ટોબેકો મોઝેક વાયરસ તમાકુની અંદર કિરમિર રોગ ફેલાવે છે, મોઝેક રોગ ફેલાવે છે. મોઝેક રોગ કરે. અને આ કયો વાયરસ? ઇવાનોસ્કી વાળો. ડીજે ઇવાનોસ્કીએ તમાકુમાં કિરમિર રોગ માટે જે વાયરસ શોધ્યો હતો એ આ હતો, ટોબેકો મોઝેક વાયરસ, જે વનસ્પતિ માટે ચેપી વાયરસ છે. અને એની અંદર જનીનદ્રવ્ય તરીકે શું હોય? એક શૃંખલા વાળો આરએનએ. એની આ રહી આકૃતિ, ટીએમવી, ટોબેકો મોઝેક વાયરસ. એમાં આ જનીનદ્રવ્ય છે અને જનીનદ્રવ્યમાં શું છે? આવો એક શૃંખલા વાળો આરએનએ છે. એટલે જે ન્યુક્લિક એસિડ છે, જનીનદ્રવ્ય છે, એ કાં તો ડીએનએ હોય કાં તો આરએનએ હોય. વનસ્પતિ માટે ચેપી વાયરસ હોય તો એમાં જનીનદ્રવ્ય શું છે? એસએસઆરએનએ, સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ, એક શૃંખલા વાળો આરએનએ. બીજો ઓપ્શન, જો પ્રાણી માટે ચેપી વાયરસ હોય તો કે જે પ્રાણીને ચેપ લગાડે છે, પ્રાણીમાં રોગ ફેલાવે છે, એવો પ્રાણી માટે ચેપી વાયરસ હોય તો એની અંદર જનીનદ્રવ્ય તરીકે કાં તો એસએસઆરએનએ હોય અથવા તો ડીએસઆરએનએ હોય અથવા તો પછી ડીએસડીએનએ હોય. એસએસઆરએનએ હોય, ડીએસઆરએનએ હોય અથવા તો પછી ડીએસડીએનએ હોય. સમજાય છે? એસએસઆરએનએ એટલે આપણે હમણાં જ કહ્યું સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ. ઉચ્ચારણ રાખું છું, સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ.
ડીએસ આરએનએ એટલે ડબલ સ્ટ્રેન્ડ આરએનએ. દ્વિશૃંખલીય આરએનએ, બે શૃંખલા વાળો આરએનએ. એવું એને કહેવાય. આ એક, આ બે. એક ત્રીજું ડીએસ ડીએનએ. ડીએસ ડીએનએ એટલે ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ. દ્વિશૃંખલીય, બે શૃંખલા વાળો ડીએનએ. બરાબર, આ શબ્દો જરા યાદ રાખજો. એટલે જો જે પણ વાયરસ છે એના બંધારણની અંદર ન્યુક્લિયો પ્રોટીન હોય, ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન હોય. ન્યુક્લિક એસિડ એટલે જનીન દ્રવ્ય. આ જનીન દ્રવ્ય તરીકે કાં તો ડીએનએ હોય કાં તો આરએનએ હોય. જો વનસ્પતિ સાથે સંકળાયેલો એમાં રોગ કરતો જો વાયરસ હોય તેમાં જનીન દ્રવ્ય તરીકે એસએસઆરએનએ હોય, સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ. ઉદાહરણ તરીકે ટીએમવી, ટોબેકો મોઝેક વાયરસ. પ્રાણી માટે જે બી વાયરસ હોય તો એ વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે કાં તો એસએસઆરએનએ હોય, કાં તો ડીએસઆરએનએ હોય, કાં તો ડીએસડીએનએ હોય. એસએસઆરએનએ એટલે સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ, ડીએસઆરએનએ એટલે ડબલ સ્ટ્રેન્ડ આરએનએ અને ડીએસડીએનએ એટલે ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ. આવું હોઈ શકે. ત્રીજો એક ઓપ્શન પણ હું તમને કહી દઉં. બેક્ટેરિયલ વાયરસ. બેક્ટેરિયલ વાયરસ. બેક્ટેરિયલ વાયરસ. આ પહેલો વાયરસ વનસ્પતિ માટેનો હતો, વનસ્પતિમાં ચેપ કરતો હતો. બીજો પ્રાણીમાં અને ત્રીજો બેક્ટેરિયાને ચેપ લગાડે એટલે બેક્ટેરિયલ વાયરસ પણ કહેવાય છે. અથવા તો એનું ઉદાહરણ છે બેક્ટેરિયોફેજ. બેક્ટેરિયલ વાયરસ એનું ઉદાહરણ છે બેક્ટેરિયોફેજ વાયરસ, જે બેક્ટેરિયાને ચેપ લગાડે છે. અને એમાં જનીન દ્રવ્ય તરીકે શું હોય છે? ડીએસ ડીએનએ, ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ. બેક્ટેરિયોફેજ વાયરસ. આ જે નીચેની આકૃતિ છે ને બેક્ટેરિયોફેજ વાયરસની છે, જેમાં આવો કુંતલાકાર ડબલ સ્ટ્રેન્ડ બે શૃંખલા વાળો ડીએનએ છે, ડીએસ ડીએનએ. ડીએસડીએનએ. આ બેક્ટેરિયોફેજ વાયરસ થયું. આ એનું જનીન દ્રવ્ય થયું. હવે આ જનીન દ્રવ્ય છે ને એની આસપાસ એને ઘેરીને રક્ષણાત્મક આવરણ આવેલું છે પ્રોટીનનું. વાયરસમાં, વાયરસના બંધારણમાં જનીન દ્રવ્ય હોય અને એની આસપાસ એને ફરતે ઘેરીને મુખ્યત્વે પ્રોટીન આવેલા છે. આ પ્રોટીનને કેપ્સિડ કહેવાય છે. જનીન દ્રવ્યની ફરતે જે પ્રોટીનનું આવરણ છે વાયરસમાં, ફરતે આવેલ પ્રોટીનનું આવરણ. વાયરસમાં જનીન દ્રવ્યની ફરતે જે પ્રોટીનનું આવરણ આવેલું છે એને કેપ્સિડ કહેવાય છે. અને આ કેપ્સિડ છે એ કેપ્સોમિયર જેવા પેટા એકમોનું બનેલું છે. કેપ્સોમિયર, કેપ્સિડ, આવા પેટા એકમોનું. અને આ જે કેપ્સોમિયર છે જનીન દ્રવ્યની ફરતે આવેલું, એ કાં તો કુંતલાકાર હોય કાં તો બહુફલકીય હોય છે. કુંતલાકાર અથવા તો બહુફલકીય એટલે બહુકોણીય રચના ધરાવે છે. દાખલા તરીકે આ ટોબેકો મોઝેક વાયરસની વાત કરીએ તો એમાં આવું જનીન દ્રવ્ય આરએનએનું બનેલું અને એની ફરતે રક્ષણાત્મક આવરણ પ્રોટીનનું બનેલું કેપ્સિડ. એ કેવું છે? આખું કુંતલાકાર. પછી આ બેક્ટેરિયોફેજ વાયરસ લઈએ તો એની અંદર આ જનીન દ્રવ્ય અને એની ફરતે ક્રિસ્ટલ સ્વરૂપે બહુફલકીય આવું કેપ્સિડ આવેલું છે. આ કેપ્સિડ, એની ફરતે વચ્ચે આ જનીન દ્રવ્ય છે. એટલે કેપ્સિડનું કામ શું? અંદર રહેલા જનીન દ્રવ્યનું રક્ષણ કરવાનું. આવું તમે જોઈ શકો છો.
આ બેક્ટેરિયોફેજ વાયરસ, એની આકૃતિ, નામ નિર્દેશનવાળી તમને પરીક્ષામાં પૂછાય. આ ઉપરનો ક્રિસ્ટલ સ્વરૂપનો ભાગ છે કે જેમાં ડીએનએ છે એને શીર્ષ કહેવાય. આ પાતળી ગ્રીવાન છે, વચ્ચે આ પટ્ટો છે એને આવરણ કહેવાય, અને એની નીચે પ્લેટ આવેલી છે એને બેઝલ પ્લેટ કહેવાય. અને એમાંથી આવા પૂંછ તંતુઓ નીકળે, પૂંછડી જેવા, જાણે મચ્છરના પગ હોય એવું લાગે. આ બેક્ટેરિયોફેજ વાયરસ, નામ નિર્દેશનવાળી આકૃતિ તમને પરીક્ષામાં પૂછાય. આ વાયરસનું આખું બંધારણ આપણે જોયું સામાન્ય રીતે કેવું હોય. ફરી એકવાર કહી દઉં, વાયરસનું બંધારણ તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે જે પણ વાયરસ છે એમાં કેન્દ્ર ભાગે શું હોય છે? આવું જનીન દ્રવ્ય. આ જનીન દ્રવ્ય કાં તો આરએનએનું હોય કાં તો ડીએનએનું હોય, બધામાં અલગ અલગ હોય. અને જનીન દ્રવ્યની આજુબાજુ શું હોય છે? પ્રોટીનનું બનેલું રક્ષણાત્મક આવરણ, જેને કેપ્સિડ કહેવાય છે. અને કેપ્સિડ જે પેટા એકમોનું બનેલું છે એને કેપ્સોમિયર કહેવાય છે. અને આ કેપ્સોમિયર કાં તો કુંતલાકારે હોય અથવા તો પછી આવું ક્રિસ્ટલ બહુફલકીય હોય છે. હા, જનીન દ્રવ્યમાં ફરક. જે જનીન દ્રવ્ય છે કાં તો ડીએનએ હોય કાં તો આરએનએ, બંને સાથે ન હોય. યાદ રાખજો, આ એમસીક્યુમાં આવે કે ભાઈ કોની અંદર કેવું જનીન દ્રવ્ય છે. વનસ્પતિ માટે ચેપી વાયરસ હોય તો એમાં શું હશે? એમાં SsRNA હશે, સિંગલ સ્ટ્રેન્ડ RNA. પ્રાણી માટે ચેપી વાયરસ હોય તો એમાં શું હશે? SsRNA, dsRNA અથવા તો પછી dsDNA હોઈ શકે છે. અને બેક્ટેરિયા માટે ચેપી વાયરસ હોય તો એની અંદર dsDNA હોય છે. આ જનીન દ્રવ્યની આપણે વાત કરી. આ વાયરસનો ટૂંકો પરિચય આપણે આપ્યો. હવે વાયરસ મોટે ભાગે ચેપી છે, રોગકારક છે, જુદા જુદા રોગો ફેલાવે છે. કયા રોગો ફેલાવે? વાયરસજન્ય રોગો. વાયરસથી થતા રોગો, અને એ પણ પહેલા આપણે લઈએ મનુષ્યના રોગો. મનુષ્યના રોગો જે વાયરસથી થાય. હમણાં તો અત્યારે તો તમે જાણો જ છો, જાણીતો રોગ આપણે ઉદાહરણ આપી દઈએ. કયો? કોરોના. આ વાયરસથી થાય. શરદી વાયરસથી થાય. તમે જાણો છો ઇન્ફ્લુએન્ઝા વાયરસથી થાય. ઘણા બધા રોગ છે તમે જાણો છો. ઇન્ફ્લુએન્ઝામાં શરદી થાય, તાવ આવે, એવો એક રોગ છે ઇન્ફ્લુએન્ઝા, શરદીથી થાય છે. એ સિવાય ગાલપચોડિયા છે, શીતળા છે, એઇડ્સ છે, આ રોગો પણ સામાન્ય રીતે વાયરસથી થાય છે. ગાલપચોડિયા, શીતળા, જેને આપણે બળિયા પણ કહીએ છીએ, એઇડ્સ જેવા ગંભીર રોગો પણ વાયરસથી થતા હોય છે. એટલે વાયરસ મનુષ્યમાં જુદા જુદા રોગો ફેલાવી શકે છે, ચેપી છે. કોરોના છે, શરદી છે, ઇન્ફ્લુએન્ઝા, ગાલપચોડિયા, શીતળા, એઇડ્સ જેવા રોગો વાયરસથી થતા હોય છે. હર્પીસ જેવા રોગો પણ વાયરસથી થતા હોય છે. હર્પીસ આ પણ થોડો ગંભીર રોગ છે. પ્રજનન અંગોમાં થતો આ રોગ વાયરસથી થાય છે. કેટલાક વાયરસ છે એ વનસ્પતિમાં પણ રોગો ફેલાવે છે. વનસ્પતિના રોગો. દાખલા તરીકે આપણે હમણાં જ જોયું મોઝેક ડિસીઝ, ટોબેકો મોઝેકની આપણે વાત કરી ને. મોઝેક ડિસીઝ મોઝેક નામનો કિરમીર રોગ, ગુજરાતી કરવું હોય ને તો કિરમીર રોગ વાયરસથી થાય. કિરમીર રોગ હમણાં તમાકુમાં થયો તો એ વાયરસના કારણે પર્ણો છે વીંટો વળી જાય, ગોળ રાઉન્ડ થઈ જાય, એમ રોલ થઈ જાય. વાયરસનો ચેપ લાગે ને તો પર્ણો વીંટો વળી જાય છે, આમ વીંટળાઈ જાય, ભૂંગળાની જેમ ગોળ રાઉન્ડ ફરી જાય છે. એમાં ઘણી વખત પર્ણો પીળા પડી જાય, પાંડુ પર્ણ. પર્ણો એકદમ પીળા થઈ જાય એને પાંડુ પર્ણ કહેવાય. પાંડુ રાજા ઉપરથી આ રોગનું નામ આવ્યું છે. મહાભારત તમે જાણતા હશો, એમાં કૌરવ અને પાંડવ હતા. પાંડવના જે પિતા હતા એનું નામ પાંડુ રાજા. એ પાંડુ રાજાને એક રોગ થયો હતો
એ રોગમાં એનું શરીર બિલકુલ ફિક્કું અને પીળું થઈ ગયું હતું. એમાં લોહીની ખામી હતી, હિમોગ્લોબિન ઘટી ગયું હતું, એનો નાશ થતો હતો. એટલે એનું શરીર એકદમ પીળું થઈ ગયું હતું. એના નામ ઉપરથી રોગને પાંડુ રોગ નામ આપ્યું. અને જ્યાં પણ પીળું પીળું આવે છે ત્યાં પાંડુ પાંડુ આવે છે. અહીંયા પર્ણો પીળા પડી જાય તો એને કયો રોગ થયો? તો નામ શું આપી દીધું? પાંડુ પર્ણ. તમને એમ થાય અહીંયા પાંડુ શબ્દ કેમ આવ્યો? પાંડુ રાજા ઉપરથી, એને પાંડુ પર્ણ કહેવાય છે, આવું એને કહેવાશે. વામનતા જોવા મળે, વૃદ્ધિ કુંઠિત થઈ જાય છે વનસ્પતિમાં. વામનતા, વૃદ્ધિ કુંઠિત થાય, વૃદ્ધિ આગળ વધતી અટકી જાય અને કુંઠિત થાય, કુંઠિત થઈ કહેવાય. વામનતા એટલે છોડ નીચા રહે છે. શીરાની સ્પષ્ટતા, ઉપસેલી શીરાઓ જોવા મળે સ્પષ્ટ. બીજો ભાગ છે એ પીળો પડી જાય, ખરી જાય, શીરા સ્પષ્ટતા એવું કહેવાય. એટલે આ વાયરસ દ્વારા વનસ્પતિમાં પણ અલગ અલગ રોગો થઈ શકે છે. મોઝેક ડિસીઝ થઈ શકે, પર્ણો આમ રોલ ગોળ વળી જાય, પાંડુ પર્ણ પીળા રંગના પર્ણો થઈ જાય, વનસ્પતિ ટૂંકી થઈ જાય, એની વૃદ્ધિ અટકી જાય, શીરાઓ દેખાય, આજુબાજુનો ભાગ નીકળી જાય, આવું જોવા મળશે. આ વાયરસથી થતા રોગોની આપણે વાત કરી. તો અહીંયા આપણે વાયરસનો બિલકુલ ટૂંકો પરિચય આપ્યો, બહુ ડિટેલમાં આપણે નથી કહ્યું, જરૂર નથી. એટલે સૌથી પહેલાં આપણે આ વાયરસની કેટલીક વિશેષતાઓ કહીએ કે ભાઈ આ વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. વાયરસ એ જીવંત રસાયણ પણ છે અને વાયરસ છે એ સાચા સજીવ પણ નથી. આપણે ત્યાંથી શરૂઆત કરી. પછી આપણે આ વાયરસ શબ્દનો અર્થ સમજાવ્યો. વેનોમ શબ્દ જે પાશ્ચરે આપેલો છે, ભલે વાયરસ શબ્દ પાશ્ચરે આપેલો હોય પણ એની શોધ પાશ્ચરે નથી કરી. એની શોધ કોણે કરી? ઇવાનોસ્કીએ કરેલી છે. હા, સ્ટેનલી તો એમ કહે છે કે વાયરસ એ શું છે? સ્ટેનલી એમ કહે છે કે વાયરસ એક સ્ફટિકમય રચના છે, ક્રિસ્ટલાઇઝેશન રચના છે, જે બેક્ટેરિયા કરતાં પણ એકદમ સૂક્ષ્મ હોય છે. એટલે બેક્ટેરિયા પર ફિલ્ટરમાંથી પસાર થઈ જાય છે અને એની રચનામાં જનીનદ્રવ્ય હોય અને એની આસપાસ પ્રોટીન હોય. જનીનદ્રવ્ય તરીકે કાં તો આરએનએ અથવા તો ડીએનએ હોય છે. જે પ્રોટીનનું આવરણ છે એને કેપ્સિડ કહેવાય છે, જે કેપ્સોમિયરનું બનેલું છે. કેપ્સોમિયર કાં તો કુંતલાકાર હોય કાં તો બહુફલકીય હોય. આ જે વાયરસ છે ચેપી છે, રોગકારક છે. એ મનુષ્યમાં, વનસ્પતિમાં રોગો પેદા કરી શકે છે. કયા રોગો? આપણે ઉદાહરણ આપ્યા, ફરી એકવાર જોઈ લઈએ. મનુષ્યમાં વાયરસથી થતા રોગો કયા? આ બધા વાયરસજન્ય રોગો કહેવાય. કોરોના, શરદી, ઇન્ફ્લુએન્ઝા, ગાલપચોડિયા, શીતળા, હર્પીસ, એડ્સ વગેરે. વનસ્પતિમાં મોઝેક ડિસીઝ, પર્ણો વીંટો પડી જાય, પાંડુ પર્ણ થઈ જાય, વનસ્પતિની વૃદ્ધિ કુંઠિત થઈ જાય, વનસ્પતિ વામન ટૂંકી બની જાય, શીરા સ્પષ્ટતા, આ બધા વનસ્પતિમાં થતા રોગો છે. તો આ વાયરસનો ટૂંકો પરિચય આપણે જોયો આકૃતિ સાથે. હવે જ્યારે આ વાયરસનો અભ્યાસ થઈ રહ્યો હતો ત્યારે 1971માં ટીઓ ડાયનરે હવે જ્યારે આ વાયરસનો અભ્યાસ થઈ રહ્યો હતો ત્યારે 1971માં ટીઓ ડાયનર નામના વૈજ્ઞાનિકે વાયરસ જેવા
ચેપી રોગકારક સૂક્ષ્મજીવને શોધ્યા? વાયરસ જેવા એક નવા અને નાના ચેપી રોગકારક સૂક્ષ્મજીવ શોધ્યા. કોણે શોધ્યા? ટીઓ ડાયનરે. વાયરસ જેવા જ હતા પણ એનાથી નાના અને રોગકારક હતા. એ વાયરસથી નાના અને રોગકારક જે સૂક્ષ્મજીવ હતા એને નામ આપ્યું વિરોઇડ્સ. એને શું નામ આપ્યું? વિરોઇડ્સ નામ આપ્યું. જે વાયરસ કરતા નાના હતા. અને જો એની રચના જોઈએ તો આ વિરોઇડ્સની અંદર ફક્ત જનીન દ્રવ્ય જ હતું અને આરએનએ જ હતું. એની રચનામાં ફક્ત આરએનએ જ હતા જનીન દ્રવ્ય તરીકે, અને એની આજુબાજુ કોઈ પ્રોટીન નહોતા. વાયરસમાં જનીન દ્રવ્ય આરએનએ હોય અને આજુબાજુ પ્રોટીન હોય. આની આજુબાજુ કોઈ જ પ્રોટીન નહોતા. ફક્ત જનીન દ્રવ્ય આરએનએ હતું, પ્રોટીનનું આવરણ નહોતું. પ્રોટીન આવરણનો અભાવ. અને આ જે આરએનએ હતું ને એ પણ ઓછા અણુભાર વાળું હતું. એનો અણુભાર નીચો હતો, બહુ ઊંચો અણુભાર નહોતો, એવું આરએનએ હતું. અને આવા જે વિરોઇડ્સ શોધ્યા ડાયનરે એ તો રોગકારક હતા. મોટે ભાગે એના દ્વારા બટાકામાં ત્રાકમય ગ્રંથિલ રોગ અને ક્રાયસેન્થેમમ સંટ રોગ થયા. ત્રાકમય ગ્રંથિલ રોગ અને ક્રાયસેન્થેમમ સંટ રોગ થયા. ત્રાકમય ગ્રંથિલ રોગ પોટેટો સ્પિન્ડલ ટ્યુબર એવું એને કહેવાય છે. પોટેટો સ્પિન્ડલ ટ્યુબર. આવો રોગ કોના દ્વારા થયો છે? વિરોઇડ્સ દ્વારા થયો છે. એટલે વાયરસથી કંઈક અલગ પડતી રચના, જે પણ વાયરસની જેમ રોગકારક હતા પણ એના કરતાં પણ સૂક્ષ્મ રચના હતી. અને આવું કોણે શોધ્યું? વિરોઇડ્સની શોધ કોણે કરી? ટીઓ ડાયનરે. અને આ જે વિરોઇડ્સ છે એની રચનામાં શું છે? ફક્ત આરએનએ જનીન દ્રવ્ય, એમાં પ્રોટીન હોતો નથી આજુબાજુ. અને આ વિરોઇડ્સથી કયા રોગ થાય? એમસીક્યુમાં તમને પૂછાય. બટાકામાં ત્રાકમય ગ્રંથિલ રોગ અને ક્રાયસેન્થેમમ સંટ રોગ થઈ શકે છે. આ ટૂંકો પરિચય વિરોઇડ્સનો આપણે આપ્યો. આ બધી રચના જે આપણે બતાવીને અકોષીય હતી, કોષો નહોતા, એટલે તો આપણે એને સજીવ વર્ગીકરણમાં ના લીધા. હવે આપણે એક નવી વાત કરીએ, પ્રિયોન્સ, જેમાં પણ કોષ નથી. આનાથી થોડું ઊંધું, આ વિરોઇડ્સથી થોડું ઊંધું. વિરોઇડ્સમાં ફક્ત શું છે? ફક્ત આરએનએ છે, પ્રોટીન નથી. અહીંયા ઊંધું છે, પ્રોટીનનું અણુ છે, જનીન દ્રવ્ય નથી. પ્રિયોન્સમાં પ્રોટીનનું અણુ છે, જનીન દ્રવ્ય નથી. અને પ્રોટીનનો અણુ પાછો કેવો છે? ચેપી છે, રોગકારક છે, જે રોગો ફેલાવે છે પ્રિયોન્સ. એટલે આવું પ્રિયોન્સ પણ મળી આવ્યો. આ બધા અકોષીય હતા. ચલો, વાયરસ, વિરોઇડ્સ, પ્રિયોન્સ આ બધા અકોષીય હતા એટલે એનો તો વર્ગીકરણમાં સમાવેશ ન કર્યો. પણ લાઇકેનનું શું? લાઇકેન તો અકોષીય નહોતા, તો પછી એનો વર્ગીકરણમાં સમાવેશ કેમ ના કર્યો? પ્રશ્ન થાય. તો આપણે લાઇકેનનો થોડો પરિચય આપી દઈએ. લાઇકન કેમ એનો વર્ગીકરણમાં સમાવેશ ન કર્યો? એનું પાછળનું કારણ, લાઇકન છે એ ડ્યુઅલ ઓર્ગેનિઝમ તરીકે ઓળખાય છે. બેવડો સજીવ છે. બેવડો બીજો કોઈ નહીં, દારૂ વાળો નહીં હો.
ડબલ સજીવ છે એમ શબ્દ યાદ રાખજો, ક્યાંક એમસીક્યુમાં આવે. લાયકેન ડ્યુઅલ ઓર્ગેનિઝમ છે, બેવડો સજીવ છે. બીજા શબ્દમાં એમ કહીએ તો લાયકેન એ લીલ અને ફૂગનું સહજીવન છે. સહજીવન છે, સહજીવી સંબંધ છે. બે ભેગા સજીવ છે એટલે કન્ફ્યુઝન થયું એટલે વર્ગીકરણમાં નથી મૂક્યું. એનો સૌ પ્રથમ અભ્યાસ તલસાણે કરેલો છે. તલસાણે, સાણો નથી, વૈજ્ઞાનિક છે. તલસાણે લાયકેનનો સૌ પ્રથમ અભ્યાસ કરેલો છે, વૈજ્ઞાનિક છે. લાયકેનમાં લીલ અને ફૂગનું સહજીવન છે. લાયકેન એક સહજીવી સંબંધ દર્શાવે છે. સમજાવો, એવું કારણ તમને પૂછાય તો લાયકેનમાં લીલ અને ફૂગનું સહજીવન કેવું છે આપણે જોઈએ તો લાયકેનની અંદર લીલ અને ફૂગ બંનેના ઘટક છે. એમાંથી જે લીલના ઘટક છે એને ફાઇકોબાયોન્ટ કહેવાય છે અને જે ફૂગના ઘટક છે એને માઇકોબાયોન્ટ કહેવાય છે. માઇકો એટલે ફૂગ અને ફાઇકો એટલે વનસ્પતિ. આ જે ફાઇકોબાયોન્ટ ઘટક છે એ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી છે. પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે. આ જે લીલના ઘટકો છે ફાઇકોબાયોન્ટ છે, પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે અને એ ખોરાક ફૂગને પણ આપે છે. ફૂગને પણ આપે. બંને ભેગા મળીને ખાય. પત્ની જેવું કાર્ય થયું. ઘરમાં રહે, ખાવાનું બનાવે અને પછી ભેગા મળીને પતિ પત્ની ખાય. એટલે આનું કાર્ય કોના જેવું થયું? પત્ની જેવું થયું. જ્યારે ફૂગ માઇકોબાયોન્ટ એ શું કરે છે? એ પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક નથી બનાવતો, આને બનાવેલો ખોરાક લે છે. માઇકોબાયોન્ટ એ શું કરે છે? એ લીલને આશ્રય પૂરો પાડે છે. લીલને આશ્રય આપે છે, સાથે સાથે રક્ષણ પણ કરે છે અને એની જરૂરિયાત પણ પૂરી કરે છે, જેવી કે પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરાવી આપે છે. શોષણ કરાવી આપે. પતિ જેવું કામ. પત્નીનું રક્ષણ કરવું, એની જરૂરિયાત પૂરી કરવી એટલે આ પતિ જેવું કામ થયું. એનો મતલબ કે આ લીલ અને ફૂગ વચ્ચે કેવો સંબંધ છે? પતિ પત્ની જેવો સંબંધ છે, સહજીવી સંબંધ છે, સાથે વસે છે અને એ સહજીવી સંબંધને આપણે શું કહીશું? લાયકન. એટલે લાયકન એક સહજીવન છે. કેવી રીતે આપણે સાબિત કરી શકીએ? લાયકનમાં લીલ અને ફૂગ બંનેના ઘટકો હશે છે. લીલના ઘટકો છે ને ફાઇકોબાયોન્ટ કહેવાય, ફૂગના ઘટકોને માઇકોબાયોન્ટ કહેવાય. ફાઇકોબાયોન્ટ એ સ્વયંપોષી વનસ્પતિ છે. પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવે જાતે અને ખોરાક પોતે પણ ખાય, ફૂગને પણ આપે. બદલામાં ફૂગ શું કરે? આ લીલને આશ્રય આપે, રહેવા આપે, એનું રક્ષણ કરે, પાણી ખનિજ તત્વો બધી જરૂરિયાત પૂરી કરે. આવું જે જીવન છે એને સહજીવન કહેવાય. અને આ બંને એકબીજા સાથે એવા તે ગાઢ રીતે સંકળાયેલા છે કે એ બંને એકબીજાથી અલગ છે એવી કોઈ કલ્પના પણ ન કરી શકે. એવો ગાઢ સંબંધ છે આ બંને વચ્ચેનો, જેને આપણે સહજીવન કહીશું. આ લાયકન છે એનું જો આપણે આગળ વર્ગીકરણ કરવું હોય તો એને આપણે 3 વર્ગમાં વહેંચી શકીએ છીએ. જાણ પૂરતું, પુસ્તકમાં નથી આપેલું. લાયકેનના વર્ગો ખાલી નામ આપી દઉં ને ઉદાહરણ આપી દઉં. ક્રસ્ટોસ લાયકન, ફોલિયોઝ લાયકન, અને ફ્રુટિકોઝ લાયકન. આ લાયકનના 3 વર્ગ છે, જેના ઉદાહરણ આપી દઉં. જાણ પૂરતું, નીટ વગેરેમાં કદાચ MCQમાં આવે એટલે આપું છું કે લાયકનનું આગળ 3 વર્ગોમાં વર્ગીકરણ થાય. ક્રસ્ટોઝ લાયકન, ફોલિયોઝ લાયકન, ફ્રુટિકોઝ લાયકન. ઉદાહરણ શું? ક્રસ્ટોઝ લાયકન એટલે ગ્રાફિસ,
ગ્રેફિસ અથવા તો ગ્રેફિસ એવું પણ બોલાય. ફોલિયોસ લાઇકન એનું ઉદાહરણ પાર્મેલિયા અને બ્રુડિકોસ લાઇકન એનું ઉદાહરણ ઉસ્નિયા. બરાબર, ગ્રેફિસ, પાર્મેલિયા, ઉસ્નિયા આ લાઇકેનના વર્ગો છે. આ લાઇકેનનું આર્થિક મહત્વ પણ છે, ઉપયોગિતા. લાઇકેન તમને ટૂંકનોંધ સ્વરૂપે પૂછાય, ટૂંકા કારણો સ્વરૂપે આવું પણ પૂછાય કે લીલ અને ફોગનું સહજીવન સમજાવો, અને ટૂંકો પ્રશ્ન આવું પણ પૂછાય કે લાઇકનનું મહત્વ અથવા તો ઉપયોગિતા સમજાવો. ક્યાં ઉપયોગ થાય છે? તો પહેલી વસ્તુ, લાઇકન એ મરુસંચક્રની પાયોનિયર સ્વરૂપ છે. મરુસંચક્રનું પાયોનિયર છે. પાયોનિયર એટલે પાયાનો ઘટક. પાયાનો ઘટક છે. પ્રશ્ન એમ થાય કે મરુસંચક્ર એટલે શું? મરવાનું? એવું નહીં. મરુસંચક્ર આ આપણે 12મા ધોરણમાં ભણવાનું છે, પણ ટૂંકમાં અહીંયા તમને કહી દઉં, શુષ્ક વસવાટમાં થતું અનુક્રમણ એને મરુસંચક્ર કહેવાય. એવો બીજો શબ્દ આવશે જલસંચક્ર, જલજ વસવાટમાં થતું અનુક્રમણ. શુષ્ક વસવાટમાં થતું અનુક્રમણ એટલે મરુસંચક્ર. અને જલજ વસવાટમાં થતું અનુક્રમણ એટલે જલસંચક્ર. આવા બે શબ્દ, એના વિશેની થિયરી તમે 12મા ધોરણમાં ભણવાના. એટલે અહીંયા ખાલી શબ્દ યાદ રાખજો. મરુસંચક્રની શરૂઆત થાય કોઈ શુષ્ક વસવાટમાં, ખડકોમાં, ખાલી જગ્યામાં, ત્યારે પહેલી જે વનસ્પતિ આવે, પહેલો જે સજીવ આવે એ લાઇકન છે, એટલે એને પાયોનિયર કહેવાય છે. બીજું સૌથી અગત્યનો ઉપયોગ, લાઇકન એ પોલ્યુશન ઇન્ડિકેટર તરીકે વર્તે છે. પોલ્યુશન ઇન્ડિકેટર, પ્રદૂષણ સૂચક. ખૂબ જ સારા પ્રદૂષણ સૂચક છે. કોઈ પણ વિસ્તારમાં પ્રદૂષણ છે કે નહીં તમે લાઇકનથી માપી શકો છો. એનું કારણ છે કે જ્યાં પ્રદૂષણ હોય ને ત્યાં લાઇકનનો વિકાસ નથી થતો. પ્રદૂષિત વિસ્તારમાં લાઇકનનો વિકાસ નથી થતો. એનો મતલબ કે જ્યાં લાઇકનનો વિકાસ નથી થયો ત્યાં પ્રદૂષણ વધારે છે, અને જ્યાં લાઇકનનો વિકાસ થયો ત્યાં પ્રદૂષણ ઓછું છે. આ લાઇકન એ પોલ્યુશન ઇન્ડિકેટર તરીકે વર્તે છે, અને ખાસ કરીને સલ્ફર ડાયોક્સાઇડનું પ્રદૂષણ વધારે નક્કી કરે છે. મુખ્ય પ્રદૂષક કયું? SO2, સલ્ફર ડાયોક્સાઇડ. આ મુખ્ય પ્રદૂષક છે. તો અહીંયા આપણે વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પણ પૂરી કરી, અને એ વર્ગીકરણ પદ્ધતિમાં વાયરસ, વિરોઇડ્સ અને લાઇકન નહોતા આવ્યા. તો કેમ ના આવ્યા અને શું છે એનો ટૂંકો પરિચય પણ આપણે આપી દીધો. પહેલાં આપણે વાયરસની વાત કરી કે કેમ ના આવ્યા. તો વાયરસ સજીવ છે કે નિર્જીવ બહુ નક્કી ના થયું. વિરોઇડ્સ પણ એવા જ હતા વાયરસ જેવા, એનાથી પણ સૂક્ષ્મ કદના, અને એમાં તો ખાલી જનીન દ્રવ્ય RNA જ હતું. પ્રિયોન્સ એમાં તો ખાલી પ્રોટીન જ હતું. આ બધા ચેપી રોગકારકો છે, વાયરસ, વિરોઇડ્સ, પ્રિયોન્સ વગેરે. લાઇકનને કેમ ના મૂક્યા? તો કન્ફ્યુઝન વાળું હતું, કેમ કે એને ડ્યુઅલ ઓર્ગેનિઝમ ગણવામાં આવતો હતો, બેવડો સજીવ. ક્યાં મૂકવો એ જ ખબર ના પડી. અને આ લાઇકન એમાં લીલ અને ફૂગનું સહજીવન પણ છે, આપણે એ પણ સમજાવી શકીએ. એમાં લીલના ઘટકો ફાયકોબાયોન્ટ, ફૂગના ઘટકો માઇકોબાયોન્ટ. બંને ભેગા મળીને એવું જીવે છે કે બંને અલગ અલગ સજીવો છે, એ આપણને ખબર જ નથી પડતી, કોઈ કલ્પના ન કરી શકે. આ લાઇકનનો આપણે ઉપયોગ પણ કરી શકીએ છીએ.
પહેલો ઉપયોગ ક્યાં થાય છે? પર્યાવરણમાં મરુસંચક્રમાં પાયોનિયર સજીવ, પાયાનો સજીવ લાયકેન છે. બીજો, આપણે પોલ્યુશન ઇન્ડિકેટર તરીકે પણ આ લાયકેનનો ઉપયોગ કરી શકીએ છીએ. એમાંય ખાસ કયું પ્રદૂષણ જાળવા માટે? સલ્ફર ડાયોક્સાઇડ. લાયકનનું જો આપણે વર્ગીકરણ કરવું હોય તો 3 વર્ગોમાં વહેંચી શકીએ છીએ: ક્રસ્ટોઝ લાયકન, ફોલિયોઝ લાયકન, ફ્રુટિકોઝ લાયકન. એના ઉદાહરણ પણ આપ્યા. ક્રસ્ટોઝ લાયકન એટલે ગ્રેફિસ, ફોલિયોઝ એટલે પાર્મેલિયા અને ફ્રુટિકોઝ એટલે ઉસ્નિયા. તો અહીંયા આપણું આ બીજું ચેપ્ટર પૂરું થયું. વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણનો આપણે પરિચય આપ્યો, એમાં રહેલ ખામીઓ અને એમાં બાકી રહેલ સજીવોની પણ આપણે વાત કરી. હવે આ 5 સૃષ્ટિમાં આપણે મોનેરા, પ્રોટિસ્ટા, ફોગ, વનસ્પતિ અને પ્રાણી જોયું. પણ વનસ્પતિ, પ્રાણી એ મુખ્ય સૃષ્ટિ કહેવાય છે કે દ્વિસૃષ્ટિથી ચાલી આવે છે. તો આ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ કેવી, એનો ડિટેલમાં અભ્યાસ આપણે આગળના 2 ચેપ્ટરમાં કરીશું.